બાયડના ગ્રામ્ય વિસ્તારમાં 20 વર્ષીય યુવતીની બાઇક ઉપર આવેલા બે યુવાનોએ અપહરણ કરી જઈ ખેડા જિલ્લાના ઓરડી ગામમાં ગોંધી રાખી બીભત્સ વિડીયો ઉતારી યુવતીને મંગેતરના પરિવારને મોકલી આપતા ચકચાર મચી ગઈ છે। વિડીયો જોયા પછી મંગેતરે લગ્ન કરવાની ના પાડતા યુવતીના લગ્ન મોકૂફ રહ્યા છે। પોલીસ આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। બાયડ તાલુકાના પૂર્વ પટ્ટાના ગ્રામ વિસ્તારની યુવતીનું 15 એપ્રિલના રોજ લગ્ન નિયત થયું હતું, પરંતુ ગત 25મી માર્ચના રોજ ગામના સીમાડામાંથી બાઇક પર આવેલા નરસિંહપુરના બે યુવાનો તેનું મોઢું દબાવી બળજબરીપૂર્વક અપહરણ કરી ગયા હતા અને નરસિંહપુર ગામના સીમાડામાં આવેલી એક ઓરડીમાં તેને ગોંધી રાખી તેનો બીભત્સ વિડીયો ઉતારી લેતા ખળભળાટ મચી ગયો હતો। યુવાનોએ બીભત્સ વિડીયો ઉતારી પછી યુવતીના લગ્ન થવાના હતા તે પરિવારને વિડીયો મોકલી આપતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને લગ્ન કરવાની ના પાડી દેતા પરિવાર હેબતાઈ ગયો છે, જેથી પરિવાર પર આવ તૂટી પડ્યું છે અને આ નરાધમો ઉપર ફટકાર વરસાવી રહ્યા છે, જેથી પોલીસ દ્વારા નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનોની માંગ કરી રહ્યા છે। હું કુદરતી હાજતથી ગૌચરામાં ગયેલી હતી અને કલ્પેશ એના ભાઈબંધ બે આવીને મને ચક્કુ બતાવી મોં દબાવીને એની બાઇક ઉપર બેહારી લઈ ગયા અને એના ખેતરમાં લઈ જઈને મને બળાત્કાર કર્યો। ચક્કુ બતાવીને બધું વિડીયો ક્લિપ કરીને મારી સાસરીએ વિડીયો ઉતારીને આલી અને મારા મમ્મી પપ્પાને કહી ત્યારે ખબર પડી ત્યારે મારા મમ્મી પપ્પાને મને આવીને પૂછ્યું તો હું જે સાચું હતું તે કહી દીધું, તો પછી મને ચોઈની જીવાલાયક ના રહેવા દીધી, તો હું શું કરું? મારું લગ્ન 15 તારીખે હતું, તો પછી એને ફાંસીની સજા મળવી જોઈએ। બાયડ તાલુકાને એક ગરીબ દીકરીનું જાહેરમાં અપહરણ કરી બે નરાધમોએ એની જોડે ખરાબ કૃત્ય કરી અને એ ગરીબ દીકરી પર બળાત્કાર ગુજાર્યો અને એની વિડીયો ક્લિપ ઉતારવામાં આવી અને વિડીયો ક્લિપ ઉતારી અને એને માર્કેટમાં આખા બજારમાં ફેરવી એવું કહી શકાય કે એના કારણોસર એ દીકરીના લગ્ન 15મી તારીખે એના લગ્ન હતા, એ લગ્ન પણ સ્થગિત રહ્યા। આજે એ ગરીબ પરિવાર એટલી ખરાબ પરિસ્થિતિમાં અને એટલો બધો મૂંઝવણમાં ચિંતાજનક પરિસ્થિતિમાં છે કે જેના કારણોસર હવે આગલા દિવસોમાં શું થશે। અમારી એવી સખત માંગ છે કે આવનારા દિવસની અંદર આ જે બે નરાધમોને કડકમાં કડક સજા થાય એવી માંગ અમે કરી રહ્યા છીએ। પીડિતા અને તેના પરિવારજનો ભાંગી પડ્યા હતા, જેથી બાયડના સાઠંબા પોલીસ સ્ટેશનમાં પોતાની વ્યથા સંભાળી હતી અને તેમની સામે અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। સાઠંબા પોલીસ દ્વારા બનાવ અંગેની યુવતીની ફરિયાદના આધારે ફરિયાદ નોંધી આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। બાયડ તાલુકાના જુમાતલ ગામના પીડિતાએ કપડવંજ નરસિંહપુરાના કલ્પેશ પટેલ પીડિતાને જબરજસ્તી બાઇક પર ઉઠાવી જઈ મોઢું દબાવી દુષ્કર્મ આચરેલ છે, જે અંગેની પીડિતા અને તેના પરિવારજનો દ્વારા સાઠંબા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ છે। સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે, જે ટૂંક સમયમાં આરોપીને પકડી પાડવામાં આવશે। યુવતીનું અપહરણ કરી બીભત્સ ક્લિપિંગ ઉતાર્યા બાદ મામલો પ્રકાશમાં આવતા સાઠંબા પોલીસે યુવતીનું સ્થાનિક કક્ષાએ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેથી ગાયનેક તેમજ રેડિયોલોજિસ્ટ તપાસ માટે અમદાવાદ વધુ ચેકઅપ માટે લઈ જવામાં આવશે। હાલ તો યુવતીનું જીવન બરબાદ થઈ ગયું છે, જેથી યુવતી અને તેનો પરિવાર ભાંગી પડ્યો છે, જેથી પોલીસ દ્વારા નરાધમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી સમાજ અને લોકોમાં એક સારો દાખલો બેસે તેવી આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને। સંદીપ પટેલ, વી ન્યૂઝ, અરવલ્લી।